આજે તો સવારનું કામ કરવામાં થઈ ગયું મોડું, 10 વાગી ગયા અને દીદી ગઈ પછી મેં લઈ લીધું કામ. એમાં બપોર પણ થઈ ગયા અને સેવ ટમેટાનું શાક કરવું છે મારે. આ લઈ લીધી બાલાજીની સેવ અને ગેસ જેગવી અને મૂકી દઈ તેલ. હવે આપણે અને તેલ મૂકી અને રાઈ જીરુંનું ને એનો વઘાર કરી નાખીએ. આવું કાંક છે. અને મારે ફોન બહુ સારો નથી એટલે રિઝલ્ટ બહુ સારું આવતું નથી, કે ઝાખું દેખાય છે, કાળું દેખાય છે આમાં. પછી કરી દીધો ટમેટાનો વઘાર. ને ટમેટાનો વઘાર કરીને ઘડીક ઢાંકી દીધા અને જો સડી ગયા. અને મારે આજ કેરીનું અથાણું બનાવવું હતું. 3 દિવસ થાય છે કેરી સુકાતી હતી ને પછી જો બધા મસાલા તૈયાર કરી વાળ્યા અને લોઢીમાં લઈ અને થોડાક શેકી નાખ્યા. કેમ કે મેથી રહે ને કડવી ન લાગે ને એટલે થોડીક શેકી નાખી પહેલાં. અને ઘડીક પહેલાં શેકવા દેવાની, 5 મિનિટ શેકાવી અને પછી એને આપણે મિક્સરમાં ભૂકો કરવાનો છે બધોય. તો જો મિક્સરમાં ભૂકો કરી નાખ્યો છે અને આ લઈ લીધા કેરીના અથાણા. અને હવે બધું નાખી દેવાના છે એ મસાલો આપણે જે પીસ્યો ને એમાં નાખી પછી બધું હળદર ને ધાણા જીરું ને એ બધું આપણે નાખવાનું છે ઉપરથી. અને મીઠું નાખી દીધું અને હવે નાખી દઈએ હું હળદર, લાલ મરચું પાવડર નાખી દઈશું પાછા. અને પછી ઉપરથી નાખી દઈશું તેલ પાછું થોડું, 2 પાળા ઉપરથી તેલ નાખી દેવાનું છે. આ અથાણું થાય છે મસ્ત. આવી રીતે જ બનાવ્યું છે મેં કાચું અથાણું છે. તો આવી રીતે અથાણું બનીને થઈ ગયું છે તૈયાર. અને હજી આમાં આપણે તેલ નાખવાનું છે પણ અત્યારે તો મેં એટલું જ નાખ્યું ને. અને હાંજ પડી ગઈ છે અને આજે તો શાક કાંઈ હતું નહીં. તો દીદીને કીધું ગવારનું શાક આપણે કરી, તો કે મને ભાવતું નથી. મેં કીધું કાંઈ નહીં, તને ન ભાવે તો સુધારી દે. દીદીએ ગવારને એવું સુધારી નાખ્યું ને મેં જો રોટલા કરી વાળ્યા અને શાક પણ સુધારેલું પડ્યું છે. શાક હજી મૂકવાનું છે. તો બાય બાય, ટાટા. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.